કેમેરા સામે જોઈને બોલવું છે. ઓકે. હેલો એવરીવન. આજના વિડીયોમાં આપણે એડિટોરિયલ એનાલિસિસ કરવાના છે. હવે જ્યારે આપણે પ્રિલિમ્સ પાસ કરી લઈએ અને પછી જ્યારે મેઇન્સ માટે તૈયારી કરતા હોઈએ ત્યારે જનરલી આપણે એવી એડવાઇસ આપવામાં આવે કે આપણે હવે એડિટોરિયલ્સ વાંચવા પડશે, કારણ કે એનાથી જે વેલ્યુ એડિશન થતું હોય છે મેઇન્સના પેપરમાં એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, રાઈટ? પરંતુ સૌથી મોટો ક્વેશ્ચન એ થતો હોય છે કે કઈ ન્યૂઝ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે અને કઈ ન્યૂઝ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, રાઈટ? તો હવે એ જ તમારા જેટલા પણ પ્રશ્નો છે જીપીએસસીને લગતા એ પ્રશ્નોનું સમાધાન લઈને હું આવું છું તમારા માટે. આપણે આ વિડીયોમાં આ રીતે જે પણ એડિટોરિયલ્સ આવતા હોય છે ઇંગ્લિશ ન્યૂઝપેપરની અંદર એ એડિટોરિયલનું ગુજરાતીમાં ડિસ્કશન કરીશું. સાથે જ એ જે પણ ઇસ્યુ આપણે ડિસ્કસ કરી રહ્યા છે એ મીન્સ માટે કેવી રીતે રિલેવન્ટ છે, અથવા તો એમાં કયો ડેટા આપ્યો છે જે આપણે મીન્સમાં યુઝ કરી શકીએ છીએ, એઝ વેલ એઝ કે આ જે પણ ઇવેન્ટ્સ ચાલી રહ્યા છે એનું આપણે લેંગ્વેજના પેપરમાં એને કઈ રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ એના વિશે વિસ્તારમાં આપણે વાત કરીશું. હવે આપણે જોઈએ કે આપણો સિલેબસ જે છે રાઈટ મેન્સનો, જસ્ટ ગીવ મી અ મિનિટ. હવે આપણો જે સિલેબસ છે એની અંદર GS3માં 50 માર્કનું કરંટ ઇવેન્ટ્સ પર ક્વેશ્ચન પૂછાતા હોય છે, રાઈટ? હવે આ ક્વેશ્ચન્સની અંદર મોસ્ટલી ઇકોનોમી, પોલિટી, સાયન્સ એન્ડ ટેક એન્ડ જે પણ ઇન્ટરનેશનલ રિલેશનના લગતા જે પણ ઘટનાઓ છે એના પર ક્વેશ્ચન્સ વારંવાર પૂછાતા હોય છે. તો આપણે આ કોન્ટેક્સ્ટમાં જેટલા પણ ન્યૂઝમાં જે એડિટોરિયલ્સ આવતા હોય છે એનું એનાલિસિસ કરીશું. ઓકે, સો સૌથી પહેલાં તો આજ 4 જાન્યુઆરી છે, તો આજે જે ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ આવી છે એમાંથી એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે કે ટાટા પ્લાન્ટ ટુ મેક ચિપ્સ બાય 2026. હવે કઈ ચિપ્સની વાત થઈ રહી છે એના વિશે આપણે વાત કરીએ તો સેમિકન્ડક્ટર ચિપ્સ. હવે તમને ક્વેશ્ચન થાય કે સેમિકન્ડક્ટર ચિપ્સ છે શું? ઓકે, તો તમે તમારા ડિવાઇસીસ જો તમે ખોલ્યા હોય કોઈ દિવસે, કમ્પ્યુટર ડિવાઇસીસમાં CPU હોય છે, કમ્પ્યુટર છે, તમારું ટીવી છે, તમારો મોબાઈલ છે, એવરી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એની અંદર આવી નાનકડી ચિપ્સ હોય છે. ઓકે, આ જે ચિપ્સ છે એને સેમિકન્ડક્ટર ચિપ્સ કહેવાય છે, તો આપણે એની વાત કરી રહ્યા છીએ આજે. તો ભારત માટે સેમિકન્ડક્ટર ચિપ્સનું મહત્વ શું છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે? હવે આ ક્વેશ્ચન તમારા માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે, આ ટોપિક તમારા માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે જ્યારે 2022માં જીપીએસસીનું જે પેપર લેવાયું હતું એ પેપરની અંદર સીધો ક્વેશ્ચન સેમિકન્ડક્ટર પર પૂછાયેલો. ઓકે, એટલા માટે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે જે સેમિકન્ડક્ટર ચિપ્સ છે, જ્યારે મેઇન્સમાં તમે ક્વેશ્ચન લખી રહ્યા છો ત્યારે તમને ખબર હશે કે આપણું આ રીતેનું ફોર્મેટ રહેતું હોય છે. આ આપણું ઇન્ટ્રોડક્શન છે, આ આપણું બોડી પાર્ટ છે અને આ આપણું કન્ક્લુઝન છે. તો હંમેશા તમને ક્વેશ્ચન એવું થતું હશે કે આ ઇન્ટ્રોડક્શનમાં લખવાનું શું? ઓકે, સો ઇન્ટ્રોડક્શનમાં તમે સેમિકન્ડક્ટર ચિપ્સને આ રીતે ડિસ્ક્રાઇબ કરી શકો છો કે તે આપણા જેટલા પણ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ છે રાઈટ એના બિલ્ડિંગ બ્લોક્સ છે, એના બિલ્ડિંગ બ્લોક્સ કહેવામાં આવે છે. અને જે આપણું આધુનિક સૂચના યુગ છે, ઇન્ફોર્મેશન એજ કહેવામાં આવે છે રાઈટ 21st સેન્ચુરીને, તો આ જે આધુનિક સૂચના યુગ છે એની જીવન રેખા છે. આ રીતે તમે તમારા આન્સરની શરૂઆત કરી શકો છો. હવે તમે સમજો કે આપણું મુખ્ય લક્ષ્ય શું છે ભારતનું. સેમિકન્ડક્ટર ચિપ્સમાં ભારતનું મુખ્ય લક્ષ્ય એ છે કે ભારતમાં એક મજબૂત સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનો વિકાસ કરવાનો છે. હવે એનો મતલબ શું છે એ આપણે આગળ ડિટેલમાં સમજીશું. સેકન્ડ, કે આયાત પરની નિર્ભરતા ઘટાડવી. હવે તમને ખબર છે કે ભારત એ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે રાઈટ, અને ભારતની જે ડિમાન્ડ છે રાઈટ, જે વપરાશ છે ભારતીયોનો એ ધીમે ધીમે વધી રહ્યો છે. એટલે ઇલેક્ટ્રોનિક્સની ડિમાન્ડ પણ વધી રહી છે ભારતમાં, મોબાઈલની ડિમાન્ડ વધી રહી છે. તો એના માટે હવે મોબાઈલના નિર્માણ માટે તમારે ચિપ્સ જોઈશે રાઈટ, તો એના માટે પછી તમારે આયાત કરવી પડશે સેમિકન્ડક્ટર ચિપ્સને. તો એક તો આપણે જે બીજી બધી કન્ટ્રીઝ છે, સ્પેશિયલી સાઉથ કોરિયા, તાઇવાન અને ચીન જેવી જે કન્ટ્રીઝ છે એના પર આપણે ડિપેન્ડન્ટ છીએ. તો ત્યાંથી આપણે આયાત કરીએ છીએ, તો આપણી નિર્ભરતા ઘટાડવાની છે આપણે એ દેશો પરથી. અને થર્ડ, કે ઘરેલું વિનિર્માણ ક્ષમતા વધારવાની છે. અત્યારે હાલ ભારત એવી સ્ટ્રેટેજી બનાવી રહ્યું છે કે જેટલા પણ આવા કી સેક્ટર્સ છે ને, જેમ કે સેમિકન્ડક્ટર છે, પછી ડિફેન્સ સેક્ટર છે, આવા જે કી સેક્ટર છે ને એની જે મેન્યુફેક્ચરિંગ છે એ મોસ્ટલી આપણા દેશમાં જ થાય. એ આપણા દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ખૂબ જ મહત્વનું છે. એના માટે ઘરેલું વિનિર્માણ ક્ષમતાને પ્રોત્સાહન આપવું એ પણ આપણું એક મુખ્ય લક્ષ્ય છે. ઓકે, હવે આગળ વધીએ કે મહત્વ શું છે. હવે જ્યારે એક્ઝામમાં તમને સેમિકન્ડક્ટર ચિપ પર ક્વેશ્ચન પૂછાય
તો તમારે આ એક એંગલ એડ કરવું જ પડશે તમારા આન્સરની અંદર કે એનું ઇમ્પોર્ટન્સ શું છે. હવે ઇમ્પોર્ટન્સની વાત કરીએ તો તમે સમજો, જેવો આપણે આગળ મેં વાત કરી તમને કે આપણે બીજા દેશો પર નિર્ભર છીએ. હવે ઇન કેસ ફ્યુચરમાં, જેમ કે તમે અત્યારે હાલ રશિયા અને યુક્રેન વચ્ચે વોર થઈ રહ્યું છે, એ તમે એની ન્યૂઝ સાંભળી જશે. તો તમે હવે જ્યારે યુક્રેન એની ઘણી બધી બાબતો માટે રશિયા પર નિર્ભર હતું, અને જેવું વોર ચાલુ થયું તો રશિયાએ શું કર્યું કે યુક્રેનમાં નિકાસ કરવાની બંધ કરી દીધી, જરૂરિયાત જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એની. તો એના કારણે યુક્રેન બહુ બધા નેગેટિવ જે કોન્સિક્વન્સીસ છે ફેસ કરી રહ્યું હતું, રાઈટ. તો એવી જ રીતે કે ચિપ્સ જે છે, રાઈટ, એક ચિપ છે એ પણ એક દેશ માટે ખૂબ જ મહત્વની છે. હવે આવું ભારત જોડે COVID-19 જ્યારે પેન્ડેમિક દેશમાં હતું એ વખતે થયેલું. આપણે રસી બનાવી રહેલા, અને રસી બનાવવા માટે એક ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે API, એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ. હવે આ API આપણે ચીનમાંથી આયાત કરીએ છીએ. તો ભારતને રસી બનાવવા માટે આ APIની જરૂર હતી, પરંતુ ચીને એની ભારતને વેચવાની ના પાડી દીધેલી, મતલબ કે એકદમ ઓછું વેચાણ કરી દીધેલું ચીને, જેના કારણે આપણે રસી બનાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તો તમે સમજો છો કે જ્યારે આપણે કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ માટે બીજા દેશો પર નિર્ભર હોઈએ તો આપણે બીજા દેશોને બહુ બધું પાવર આપી દઈએ છીએ, રાઈટ. તો વિશ્વના 70% ચીપનું વિનિર્માણ દક્ષિણ કોરિયા, તાઇવાન અને ચીનમાં થાય છે. 70% એ બહુ મોટો નંબર છે. હવે તમે જોયું હશે કે USA પણ ટ્રાય કરી રહ્યું છે કે એ જેટલું ચાઇના પર નિર્ભર છે તો એની નિર્ભરતા ઘટાડવી છે. તો હવે ભારત શું કહી રહ્યું છે કે આઈ કેન બી અ બેટર ઓપ્શન. ભારત એક બેટર ઓપ્શન બની શકે છે ચીનનો. ઓકે, તો 70% ચીપનું વિનિર્માણ આ 3 દેશોમાં થઈ રહ્યું છે. તો આ 3 દેશો પરની નિર્ભરતા ઘટાડવાની છે. એક તો આ મહત્વ છે એનું આપણા દેશ માટે. બીજું વાત કરી કે વ્યાપાર ખાધને સંતુલિત કરી શકીએ છીએ. હવે તમે ઇકોનોમીમાં BOP ભણ્યા હશો, તો અહીંયા એની વાત થઈ રહી છે કે આપણી જે વ્યાપાર ખાધ છે, ઓકે, તો ભારતમાં વ્યાપાર ખાધમાં મુખ્યત્વે તમે જુઓ કે પેટ્રોલ આપણે બીજા દેશો પાસેથી આયાત કરીએ છીએ, તો એના કારણે પણ આપણી વ્યાપાર ખાધ ખૂબ જ ઊંચી રહેતી હોય છે. હવે ચીપ પણ આપણે જો બીજા દેશો પર નિર્ભર રહીશું તો હજુ આપણી વ્યાપાર ખાધ, બિકોઝ આપણા દેશમાં એની માંગ વધવા જઈ રહી છે ધીરે ધીરે, તો એના કારણે આપણા જે વ્યાપાર ખાધ છે એ વધતી જ જશે જો ઇન કેસ આપણે ચીપનું નિર્માણ આપણા દેશમાં નહીં કરીએ તો. તો વ્યાપાર ખાધને સંતુલિત કરવું છે, આ આપણું બીજું એક મહત્વ છે. ત્રીજું શું છે? સ્પિલ ઓવર ઇફેક્ટ. ઓકે, આ વર્ડ, આ કીવર્ડ છે, આ તમારે મીન્સમાં મેન્શન કરવાનો છે તમારી આન્સર રાઇટિંગમાં. સ્પિલ ઓવર ઇફેક્ટ. સ્પિલ ઓવર ઇફેક્ટનો મતલબ શું થાય કે સ્પિલ એટલે કે ઢોળાવું, અને ઇફેક્ટ એટલે એની અસર આજુબાજુ. એટલે કે આ એક એવું, એની ગુજરાતીમાં એક ગુણક અસર પણ તમે લખી શકો છો, પણ સ્પિલ ઓવર ઇફેક્ટ એક સારો કીવર્ડ છે, તમે આને એઝ ઇટ ઇઝ મેન્શન કરો. કે એરોસ્પેસ છે, એરોમોબાઈલ છે, સંચાર છે, ક્લીન એનર્જી છે, આ બધા ક્ષેત્રોમાં પણ ની જે વૃદ્ધિ છે એ પણ ઝડપીથી વધશે, કારણ કે આપણી પાસે ચિપ્સ છે, આપણે જાતે ચિપ્સ બનાવી રહ્યા છે. ઓકે, તો એ જે ચિપ છે એનું મેન્યુફેક્ચરિંગની જે કોસ્ટ છે એ પણ ઘટશે ધીરે ધીરે. તો એના કારણે સ્પિલ ઓવર ઇફેક્ટ થઈ રહી છે આ બધા ક્ષેત્રો પર. દેટ ઇઝ ધ થર્ડ પોઈન્ટ. હવે ચોથા પોઈન્ટની વાત કરીએ, જે આપણા દેશ માટે બહુ જ રિલેવન્ટ છે. આપણને ખબર છે કે બેરોજગારી એ ભારતનો જે સૌથી મોટા સમસ્યાઓ છે આપણા દેશની, ગરીબી છે, ભૂખમરો છે, એમાં બેરોજગારી પણ એક મોટી સમસ્યા છે. એ સમસ્યાના સમાધાન માટે હવે રોજગારી સૃજન, તો સૃજન ગુજરાતીમાં તમે લખી શકો છો એઝ ઇટ ઇઝ આ રીતે. તો 20,000 પ્રત્યક્ષ અને 60,000 અપ્રત્યક્ષ રોજગારીનું સૃજન થશે. કારણ કે હવે તમે સમજો કે જ્યારે અલગ જે ઇન્ટરનેશનલ કંપનીઝ છે એ એમનું જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, રાઈટ, ચિપ્સનું, સેમિકન્ડક્ટર ચિપ્સનું, એ જ્યારે ગુજરાતમાં, ફોર એક્ઝામ્પલ, કે તમને ખબર હશે, તમે કદાચ ન્યૂઝમાં વાંચ્યું હશે કે ધોલેરા ખાતે એની સ્થાપના થઈ રહી છે, રાઈટ. તો જો ધોલેરા ખાતે એક ફેક્ટરી સ્થપાય તો ત્યાંની આજુબાજુના લોકોને શું મળશે? રોજગારી મળશે. તો આ રીતે રોજગારી સૃજનમાં એક મહત્વ છે એનું કે ફાળો આપશે. અને ફિફ્થ, મેક ઇન ઇન્ડિયા. તમે જાણતા હશો કે મેક ઇન ઇન્ડિયાને આપણે પ્રોત્સાહન આપી રહ્યા છે, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને પ્રોત્સાહન આપી રહ્યા છે, એના માટે મેક ઇન ઇન્ડિયા છે. તો મેક ઇન ઇન્ડિયા આપણું સફળ રહેશે જો આપણે સેમિકન્ડક્ટર ચિપ્સ છે એનું ઉત્પાદન આપણા દેશમાં કરીશું. આ તો વાત થઈ આપણા મહત્વની. હવે આપણે જોઈએ કે પડકારો કયા કયા છે, કારણ કે મેં તમને હમણાં વાત કરી કે જીપીએસસીની મેન્સમાં ક્વેશ્ચન પૂછાયેલો છે, રાઈટ. હું તમને ક્વેશ્ચન બતાવી દઉં, મેં અહીંયા મેન્શન કર્યો છે, જસ્ટ ગીવ મી અ મિનિટ. યસ, આ ક્વેશ્ચન તમને દેખાઈ રહ્યો છે. આ ક્વેશ્ચન મેં નથી બનાવ્યો, જીપીએસસીના PYQ છે, જીપીએસસીના મેન્સમાં 2022માં પૂછાયેલો કે ભારતને વિશ્વના સેમિકન્ડક્ટર હબ બનવા માટે કયા કયા અવરોધ, કઈ કઈ બાબતો અવરોધરૂપ છે, અને આ અવરોધોને દૂર કરવા માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ. ઓકે, સો
હવે આપણે અવરોધોની વાત કરીએ કે કયા કયા અવરોધો છે. ઓકે, તો સૌથી પહેલો અવરોધ એ છે કે જ્યારે તમે ચિપ બનાવી રહ્યા હો, ઓકે, તો એને બનાવવા માટે તમારે એક તો અતિ શુદ્ધ જળ જોઈએ છે. ઓકે, અને બીજું કે સ્થિર વિદ્યુત આપૂર્તિ. એટલે કે ભારતમાં ઘણીવાર એવી સમસ્યા જોવા મળે છે કે 24/7 ઇલેક્ટ્રિસિટીની સમસ્યા છે, કે 24/7 ઇલેક્ટ્રિસિટી ઉપલબ્ધ નથી હોતી. અમુક વારે બ્લેકઆઉટ થઈ જતું હોય છે, રાઈટ. અને અતિશુદ્ધ જળ જે છે એ પણ એક સમસ્યા છે કે આપણે એ પણ તમે સામાન્ય રીતે પર્યાવરણમાં વાંચ્યું જશે કે આપણું જે પાણી છે એનું પોલ્યુશન થઈ રહ્યું છે, રાઈટ. તો અતિશુદ્ધ જળ અને સ્થિર વિદ્યુત આપૂર્તિ, આ બંને વસ્તુ હોય તો જ ચિપ મેન્યુફેક્ચરિંગ થઈ શકે છે. તો એક તો આ ઇસ્યુ છે. ઓકે, પછી અપર્યાપ્ત પ્રતિભા પુલ. ઓકે, અપર્યાપ્ત પ્રતિભા પુલનો અર્થ શું છે કે આપણી પાસે સ્કિલ્ડ વર્કફોર્સ નથી. હવે આ ચાઇના છે, તાઇવાન છે, સાઉથ કોરિયા, આ દેશો આટલા આગળ કેમ છે? કારણ કે એ લોકોના જો આપણે સ્કિલ્ડ વર્કફોર્સની વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ હું તમને સાઉથ કોરિયાનું એક્ઝામ્પલ આપું. સાઉથ કોરિયાનું 96% ઓફ વર્કફોર્સ 96% ઓફ ધ વર્કફોર્સ સ્કિલ્ડ વર્કફોર્સ છે. એટલે એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવેલી છે. જ્યારે ભારતમાં નંબર ખૂબ જ ઓછો છે સ્કિલ્ડ વર્કફોર્સની વાત આવે તો, ઓલમોસ્ટ ક્લોઝ ટુ 4%, 4 થી 5% ભારતનું જે શ્રમદળ છે એ આ રીતે પ્રશિક્ષણ એમને મળેલું છે, ટ્રેનિંગ આપેલી છે, આટલું નાનું શ્રમદળ છે. અને સાઉથ કોરિયામાં 96 છે, ચાઇનામાં આ નંબર અરાઉન્ડ 70%ની આસપાસ છે. તો તમે જો કે દેશોમાં ત્યાંના લોકો જે છે એ સ્કિલ્ડ છે, તો ભારતમાં આની કમી છે. ઓકે, તો અપર્યાપ્ત પ્રતિભા પુલ. અને હવે તમે સિમ્પલ રીતે સમજો કે અપર્યાપ્ત પ્રતિભા પુલ છે તો એનું કારણ શું છે કે આપણું અપર્યાપ્ત પ્રશિક્ષણ, સ્કિલિંગ જે છે, આપણી સ્કિલ, તમે વર્ડ વારંવાર સાંભળ્યું હશે, તો સ્કિલિંગનો ઇસ્યુ છે કે સ્કિલ પૂરતા આપવામાં આવી રહ્યા નથી. હવે થર્ડ પડકાર શું છે? ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. હવે જ્યારે તમારે એક મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવું હોય તો તમારે બહુ બધી મંજૂરીઓ લેવી પડે, પર્યાવરણ વિભાગ તરફથી, અલગ અલગ બ્યુરોક્રેટિક ડિપાર્ટમેન્ટ તરફથી. તો આ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ભારતમાં બહુ જ ઓછી છે. કારણ કે તમે સામાન્ય રીતે સાંભળ્યું છે કે હવે તમે પણ જ્યારે કોઈ સરકારી ઓફિસમાં તમારું કામ કરાવવા જાઓ તો તમને ખબર છે કે એ એક ધક્કામાં એ કામ પૂરું નહીં થાય, રાઈટ. તો આપણે જાણીએ છીએ કે ભારતમાં જ્યારે બ્યુરોક્રેસીની વાત આવે ત્યારે રેડ ટેપિઝમ જે છે કે એમની પ્રક્રિયા એટલી કોમ્પ્લેક્સ હોય કે આપણને ખબર જ ના પડે. તમે કોઈ વિભાગમાં જાઓ તો એ વિભાગવાળા એમ કહેશે કે આ અમારું કામ નથી, તમે બીજા પેલા વિભાગમાં મળો. આ બધું બહુ કોમન તમે પણ જોયું હશે એક સામાન્ય નાગરિક તરીકે. અને એક જ્યારે બિઝનેસમેન છે જેને કોઈ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવું છે સેમિકન્ડક્ટર યુનિટનું, તો એ પણ લોકો આવી સમસ્યાઓ ફેસ કરતા હોય છે કે બહુવિધ મંજૂરી અમને લેવી પડે છે, પ્રક્રિયાની જટિલતા છે, રાઈટ. અને આ બધી સમસ્યા ચાઇના જેવા દેશોમાં નથી, એન્ડ દેટ્સ વાય એ આપણાથી આટલા આગળ નીકળી ગયા છે. તો એક આ પડકાર છે. અને ચોથો પડકાર તમે મેન્શન કરી શકો છો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનો અભાવ. હવે આ બહુ સિરિયસ ઇસ્યુ છે આપણા દેશ માટે, કારણ કે જેમ કોઈ પણ ઇકોનોમી છે ને દેશની, એનું જે ફ્યુઅલ છે ગ્રોથ માટેનું, કે એને એનો વિકાસ કેવી રીતે થશે, એના માટે ફ્યુઅલ શું છે? તો ઇનોવેશન. ઓકે, નવાચાર. નવાચાર એ દેશના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. નવાચાર ક્યાંથી આવશે? રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્યારે થશે દેશમાં? જ્યારે જે આપણા રિસર્ચર્સ છે, આપણા સાયન્ટિસ્ટ છે, રાઈટ, એમને પૂરતું આપણે એમને ઇન્સેન્ટિવ્સ આપી શકતા હોઈશું, રાઈટ, મોનેટરી ફોર્મમાં. તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ખૂબ જ ઓછું થાય છે ભારતમાં. ખૂબ જ ઓછું ખર્ચ કરવામાં આવે છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ, અને મોટાભાગનો ખર્ચ સરકાર દ્વારા જ કરવામાં આવે છે. આપણી જે મતલબ મોટાભાગનો ખર્ચ પબ્લિક સેક્ટર દ્વારા કરવામાં આવે છે. જે પ્રાઇવેટ સેક્ટર છે હજુ એનો ખર્ચ ખૂબ જ ઓછો છે. જે બાકીના જે દેશો જેમ કે યુએસએ છે, સાઉથ કોરિયા છે, ચાઇના છે, જે ટેકનોલોજી, સિંગાપોર છે, જે ટેકનોલોજીની બાબતે ખૂબ જ આગળ નીકળી ગયા છે. તો આ પ્રોબ્લેમ છે આપણા દેશમાં કે આ નથી આપણી પાસે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. ઓકે, તો હવે જ્યારે પણ આપણે મેન્સ લખતા હોઈએ ને, આન્સર લખતા હોઈએ, ત્યારે કોઈ પણ મુદ્દા વિશે વાત કરતા હોય ત્યારે હંમેશા એ ક્ષેત્રમાં કોઈ ના કોઈ ગવર્મેન્ટની સ્કીમ્સ તો ચાલતી જ હોય છે. તો ઓલવેઝ રિમેમ્બર કે તમારા આન્સરની અંદર એક એંગલ આ એડ કરવાનું છે કે ગવર્મેન્ટ દ્વારા આ માટે કયા કયા પગલાં લેવામાં આવ્યા છે. ઓકે, તો આપણે જોઈએ કે આપણી ગવર્મેન્ટ જે છે એ આના માટે કયા કયા પગલાં લઈ રહી છે ચિપ માટે. તો સૌથી પહેલાં તો આપણી પાસે મિશન છે ભારત સેમિકન્ડક્ટર મિશન. ઇંગ્લિશમાં ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન છે, બટ ગુજરાતીમાં લખતા હોઈએ તો ટ્રાય ટુ રાઇટ ઇટ ઇન ધીસ વે. હવે જોઈએ કે
એક યોજના તમે સાંભળી છે પ્રોડક્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ્સ. હવે આ યોજનામાં કેવું હોય છે કે ફોર એક્ઝામ્પલ તમારી એક કંપની છે એવું માની લઈએ, ખાલી એક એક્ઝામ્પલ આપવા માટે તમને સમજાવી રહી છું કે આ તમારી કંપની છે. હવે આ 2024માં તમારી કંપનીએ ફોર એક્ઝામ્પલ કોઈ 1000 યુનિટનું ઉત્પાદન કર્યું, 1000 યુનિટનું ઉત્પાદન કર્યું, ઓકે, સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કર્યું એવું આપણે ખાલી માની લઈએ. હવે જો તમે 2025માં તમારું 1000થી વધીને જો કદાચ 1500 યુનિટ તમે કરી દીધું ઉત્પાદન, તો એના માટે તમને ગવર્મેન્ટ અલગ અલગ ઇન્સેન્ટિવ્સ આપશે. ટેક્સ તમારે ઓછો ભરવો પડશે, ઇન્સેન્ટિવ્સ આપશે અલગ અલગ. તો આનાથી શું થશે કે ભારતમાં જે મેન્યુફેક્ચરિંગ છે એને પ્રોત્સાહન મળશે. તો આ જે પ્રોડક્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ છે એની હેઠળ 76,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે કે એટલા પૈસા જે પણ ચિપ મેન્યુફેક્ચરિંગ છે એ જેટલા પણ યુનિટ્સ છે એના, રાઈટ, એટલી એની કંપનીઝ છે એને આપવામાં આવશે. તો આ તમે યાદ રાખો. દેન કૌશલ્ય નિર્માણ માટે, હવે હમણાં આગળ જ આપણે વાત કરી કે પડકારોમાં શું સમસ્યા છે આપણી પાસે, કે આપણી પાસે સ્કિલ્ડ વર્કફોર્સ નથી. તો કૌશલ્ય નિર્માણ માટે ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ, ઓકે, યસ, તમારે આ યાદ રાખવાનું છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ એમને એક ઇનિશિયેટિવ ચાલુ કર્યું છે જેમાં કૌશલ્ય આપે છે બેઝિકલી કે ચિપ નિર્માણ કેવી રીતે કરવાનું છે. ટ્રેન તો કરવા પડશે ને લેબર ફોર્સને. તો આ એક એ છે. હવે ગુજરાત ગવર્મેન્ટ ખૂબ જ સારા ઇનિશિયેટિવ લઈ રહી છે. આખા ભારતમાં જો કોઈ પોલિસી ડ્રિવન સ્ટેટ હોય તો એ આપણું ગુજરાત છે, કારણ કે ગુજરાત ગવર્મેન્ટ ખરેખર એવો પ્રયત્ન કરી રહી છે કે જેટલા પણ પોસિબલ સેક્ટર છે, સેમિકન્ડક્ટર છે, ડિફેન્સ છે, દરેક સેક્ટરમાં કે એ લોકો FDI જે છે, અલગ અલગ ફેક્ટરીઝ જે છે એ ગુજરાત તરફ આકર્ષે. તો એના માટે ગવર્મેન્ટ દ્વારા ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી લોન્ચ કરવામાં આવી છે. આ પોલિસીની જોગવાઈઓની વાત તમે કરો તો એમાં એવી જ જોગવાઈઓ છે કે એમને ગવર્મેન્ટ તરફથી જેટલી પણ જમીન ફાળવવામાં આવશે એમના યુનિટની સ્થાપના કરવા માટે, તો એ યુનિટ એ જમીન ફાળવણીમાં એમને સહાય કરવામાં આવશે. એમને પાણી આપવામાં આવશે સસ્તા દરે, વીજળી પણ સસ્તા દરે ગુજરાત ગવર્મેન્ટ એમને પ્રોવાઈડ કરી રહી છે. તો ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી છે, તમે એ મેન્શન કરો. પછી ધોલેરામાં એક સેમિકન્ડક્ટરનો યુનિટ, સેમિકન્ડક્ટર ચિપનું યુનિટની સ્થાપના થઈ રહી છે અને સાણંદ ખાતે ચિપ પેકેજિંગની સ્થાપના થઈ રહી છે, ચિપ પેકેજિંગ યુનિટની, ઓકે. તો ગુજરાતની શું ફાયદો થઈ રહ્યો છે આ બધી વસ્તુઓથી? આપણું જે યુથ છે, રાઈટ, યુવા લોકો જે છે આપણા ગુજરાતના, એમને જોબ મળી રહેશે, ઓકે. અને 100% FDIની મંજૂરી. હવે FDI એટલે શું? તો તમે ઇકોનોમીમાં તમે ભણ્યા હશો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. તો આ જે FDI છે એ 100% એનું અલાઉ છે કે સેમિકન્ડક્ટરમાં, કારણ કે ઘણીવાર આપણી જે ગવર્મેન્ટ શું કરતી હોય છે કે FDI અલગ અલગ, મતલબ કે 100% FDI દરેક ક્ષેત્રમાં નથી રાખતી, એના અલગ અલગ પર્સન્ટેજ, કે ફોર એક્ઝામ્પલ અમુક ક્ષેત્રમાં ખાલી 50% જ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અલાઉડ છે, રાઈટ, બટ આ ક્ષેત્રમાં 100% FDIની અનુમતિ છે. તો વે ફોરવર્ડ શું હોવો જોઈએ ચિપ માટે, ઓકે, તો એની વાત કરીએ. તો હંમેશા યાદ રાખો કે વે ફોરવર્ડ તમારું પડકારો જે છે ને એના પરથી જ તમારું વે ફોરવર્ડ બનશે. તો આપણે આગળ જોઈએ કે પડકારો જે છે આપણા, એનું સોલ્યુશન શું હશે એની વાત કરીએ આપણે. તો આ છે આપણું સોલ્યુશન, કે અનુસંધાન અને વિકાસ. આપણે વાત કરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની, રાઈટ. તો અનુસંધાન અને વિકાસ પરનો જે આપણો ખર્ચ છે એને વધારવું જોઈએ. લખી શકો છો કે બજેટીય ફાળવણી જે છે એને વધારવી જોઈએ આ ક્ષેત્રે. પછી બીજું, જે મહત્વપૂર્ણ પ્રૌદ્યોગિકી એટલે કે જે ટેકનોલોજી છે. હવે ચિપ છે ને એ એક નોર્મલ કંઈ વસ્તુ નથી. ફોર એક્ઝામ્પલ આપણે કાંસકો બનાવીએ, છત્રી બનાવીએ, તો આ બધી ટેકનિકલ વસ્તુઓ નથી કે જેમાં હાઈ ટેકનોલોજીની જરૂર પડે, પરંતુ ચિપ જે છે ને એને બનાવવા માટે એકદમ હાઈ ટેકનોલોજીની જરૂર પડે. એના માટે જે મહત્વપૂર્ણની પ્રૌદ્યોગિકી છે અને જે સંસાધનો છે. હવે તમને ખબર હશે કે ચિપ બનાવવા માટે આપણે જે રેર અર્થ એલિમેન્ટ છે, રેર અર્થ એલિમેન્ટ, એની જરૂર પડતી હોય છે. તો આ જે સંસાધનો છે એની પહોંચ વધારવા માટે બહુપક્ષીય ભાગીદારી કરવી જોઈએ દેશે. કારણ કે આપણે ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે એટલા બધા રેર અર્થ એલિમેન્ટ નથી, રાઈટ, તો આપણે બીજા દેશ પાસેથી આપણે એની આયાત કરવી પડશે. તો એ દેશો સાથે આપણે સારા સંબંધો જાળવવા પડશે, કે કરારો કરવા પડશે, પછી આપણે એમની પાસેથી એ પ્રોડક્ટ મેળવી શકીએ છીએ. તો બહુપક્ષીય ભાગીદારી કરવી જોઈએ. અને એઝ એન એક્ઝામ્પલ તમે ક્વોડ મેન્શન કરી શકો છો. મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને બતાવો કે આ કોડનું ફૂલ ફોર્મ શું છે, કયા કયા દેશો છે એની અંદર, અને આની રચના કેમ કરવામાં આવી હતી, ઓકે. હવે થર્ડ પોઈન્ટ, કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન આપો, એ બહુ જ જરૂરી છે. જો કોઈ વ્યક્તિને ગુજરાતમાં ફેક્ટરી સ્થાપવી છે
તો એનો જે સમયગાળો છે કે ફોર એક્ઝામ્પલ અત્યારે 2 મહિના થાય છે કોઈ એક ફેક્ટરીની સ્થાપના માટે, તો એ ઘટાડીને 1 મહિનો કરી દો, એ ઘટાડીને 15 દિવસ કરી દો. આ જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે ને એ જેટલું વધારે હશે ને એટલું જ એ દેશનો અને રાજ્યનો વિકાસ એટલો જ વધારે થશે. હવે પ્રશિક્ષણ એટલે કે સ્કિલિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ફોર એક્ઝામ્પલ કે ફેક્ટરી તો સ્થપાઈ જશે પણ પછી એ ફેક્ટરીમાં કામ કરવા માટે લોકો પણ જોઈશે ને આપણને. તો પ્રશિક્ષણ સ્કિલિંગના કાર્યક્રમ ચાલુ કરો અને વધુને વધુ લોકોને આ ક્ષેત્રમાં પ્રશિક્ષિત કરતા રહો. અને નેક્સ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ બધા બહુ કોમન મુદ્દા છે. તમે મેન્સમાં તમે જ્યારે મેન્સની નોટ્સ બનાવશો ત્યારે તમને રિયલાઇઝ થશે કે આ બધા મુદ્દા છે ને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, સ્કિલિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, આ બધા મુદ્દા મોસ્ટલી દરેક જગ્યાએ તમે લખી શકો છો. હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેં તમને આગળ વાત કરી કે આપણને અતિશુદ્ધ જળ જોઈએ છે, તો એ પણ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાગ છે. પછી ઇલેક્ટ્રિસિટી જોઈએ છે આપણે 24/7, તો એ પણ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાગ છે કે અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે હાલ ગુજરાત પ્રોવાઈડ કરી રહ્યું છે. હવે આજે આપણે આર્ટિકલ જોયું. આર્ટિકલમાં વાત કરી રહ્યા છે કે આસામની અંદર એક યુનિટ સ્થપાઈ રહ્યો છે અને ગુજરાતમાં પણ સ્થપાઈ રહ્યો છે. એ મેન્શન નથી કર્યું આમાં, બટ આપણે આ આખો હવે મુદ્દો સમજી ગયા છે કે સેમિકન્ડક્ટર ચિપ છે શું, એનું મહત્ત્વ શું છે અને એના પડકારો શું છે ને હવે આપણે આગળ શું કરવું જોઈએ. ઓકે, તો હંમેશા તમારો મેન્સનો જે આન્સર હશે આ બધા એલિમેન્ટ્સ વાળો હશે. હવે આપણે આગળ જોઈએ. અ વિન વિન ફોર એન્વાયરમેન્ટ. હવે આ આર્ટિકલની અંદર પોલ્યુશનની વાત કરવામાં આવી છે કે દિલ્હીમાં પોલ્યુશન અત્યારે જે વધી રહ્યું છે. હવે તમે સામાન્ય રીતે સાંભળ્યું છે કે જ્યારે શિયાળો આવે ને ત્યારે છાપામાં ન્યૂઝમાં વારંવાર તમને આ મુદ્દો દેખાય કે દિલ્હીનું પ્રદૂષણ, દિલ્હીનું પ્રદૂષણ. હમણાં થોડા દિવસો પહેલાં જો તમે સાંભળ્યું તો લાહોરમાં 1500 એનો જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે એ 1500 પહોંચી ગયેલો હે ને. હવે એર ક્વોલિટી ઇન્ડેક્સમાં જો 500 સુધી જાય ને તો એને આ ટેરિબલ ક્વોલિટી છે, ટેરિબલ એર ક્વોલિટી છે. હવે 500થી વધીને 1500 પહોંચી ગયું, તમે ઇમેજિન કરો કે ત્યાંની હવા કેટલી ઝેરીલી હશે. હવે આપણે દિલ્હીમાં હંમેશા આ સમસ્યા ચાલુ ને ચાલુ જ રહેતી હોય છે કે દિલ્હીનું પ્રદૂષણ ક્યારે દૂર થતું કેમ નથી. તો આ આર્ટિકલ એ મુદ્દા પર વાત કરે છે કે ઈવી જે છે રાઈટ, ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ જે છે એ કેવી રીતે આપણને દિલ્હીનું પ્રદૂષણને ઘટાડવામાં આપણને મદદ કરી શકે છે. હવે તમે આ ઇન્ફોર્મેશનનો યુઝ ક્યાં ક્યાં કરી શકો છો? એક તો તમારા એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેકમાં ટોપિક નંબર 6 છે, એમાં એન્વાયરમેન્ટ મેં અહીંયા મેન્શન કર્યું છે. યસ, તો GS3 છે, એમાં તમારું સાયન્સ એન્ડ ટેક છે. હવે તમને લાગે કે એન્વાયરમેન્ટ સીધું તો સિલેબસમાં મેન્શન નથી સબ્જેક્ટ રાઈટ, તો નો નથી, પરંતુ સાયન્સ એન્ડ ટેકમાં એક ટોપિક નંબર 6 છે, ડેવલપમેન્ટ વર્સિસ નેચર, ડિપ્લીશન ઓફ નેચરલ રિસોર્સિસ, એન્વાયરમેન્ટલ પોલ્યુશન એન્ડ ડિગ્રેડેશન. હવે આ એન્વાયરમેન્ટલ પોલ્યુશન છે ને એની અંદર દરેક પ્રકારના પોલ્યુશન આવી જાય છે, સોઇલ છે, એર છે, વોટર છે. તો આની પરથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો હવે આ જે એર પોલ્યુશન છે ને આપણે થોડા ડિટેલમાં સમજીએ કે દિલ્હીમાં દર શિયાળામાં એર પોલ્યુશન વધી કેમ જતું હોય છે. એક તો એ, બીજું કે ગવર્મેન્ટ એના માટે શું પગલાં લીધા છે, અને ત્રીજું કે હવે આપણે આગળ શું કરવું જોઈએ, કઈ સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ. ઓકે, તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે દિલ્હીમાં પ્રદૂષણ કેમ વધી જતું હોય છે. તો હવે તમે સમજો કે તમે જિયોગ્રાફીમાં તમે ભણ્યા હશો કે આ આપણા મોસમી પવનો છે જે આ દિશામાં આ રીતે વહેતા હોય છે રાઈટ ઉપર. પછી જેવું શિયાળો આવે એટલે આ જે આપણા જસ્ટ અ મિનિટ. ઓકે, ચલો આમાં જ આપણે કામ ચલાવી લઈએ. તો આ જે પવનો છે એ આ દિશામાં જતા હોય છે પહેલાં, અને જ્યારે પછી શું આવે કે પાછા ફરતા મોસમી પવનોની સિઝન આવે એમાં એમની દિશા આમ થઈ જતી હોય છે. ઓકે, આમ વહેવા લાગે છે. હવે જ્યારે આ દિશા બદલાય છે ને ત્યારે શું થતું હોય છે કે ઉત્તર પશ્ચિમ દિશા જ્યારે એમની આ ઉત્તરથી પશ્ચિમ તરફ વહી રહ્યા છે એ વખતે શું થાય છે કે રાજસ્થાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન, તમને ખબર છે કે આ રણ વિસ્તાર છે. આ વિસ્તાર આમાં ત્રણેય સ્થાને શું છે, એટલી ધૂળ છે, રણ છે. તો ધૂળવાળા સૂકા પવન ભારતના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં વહેવા લાગે છે. ઓકે, હવે આ ધૂળવાળા પવનો છે એટલે કે જ્યારે ધૂળ આવે હવામાં તો એ હવા પ્રદૂષિત જ કહેવાતી હોય છે અને પવનની ગતિમાં ઘટાડો થાય છે. હવે જ્યારે પવન એકદમ સ્પીડમાં આવે ને તો એટલું બધું પોલ્યુશન સ્પાઇક નથી થઈ જતું, પરંતુ આની ગતિ પણ ધીમી થઈ જાય છે પવનની. એના કારણે શું થાય છે કે પ્રદૂષણ શિયાળામાં વધી જાય છે. પ્લસ દિલ્હીમાં જે PM 2.5 છે
આ એક પોલ્યુટર છે રાઈટ, એના 40% ઉત્સર્જન માટે વાહનોને જવાબદાર ગણવામાં આવે છે. હવે મને એમ કહો કે તમને એક આ રીઝન સમજાઈ ગયું. એક તો આપણો જિયોગ્રાફિકલ રીઝન છે કે આ રીતે પવનોની દિશા બદલાય છે. હવે બીજા કયા કયા રીઝન છે જે માનવ સર્જિત કારણો છે જેના કારણે દિલ્હીમાં પ્રદૂષણ વધતું ને વધતું જ જાય છે. તો આ 3 વસ્તુ છે. એક તો આ એગ્રીકલ્ચરમાં તમે કન્સિડર કરી શકો છો રાઈટ, આ આપણું ઔદ્યોગિક ક્ષેત્રનું એક કારણ છે, અને એક થર્મલ પ્લાન્ટ, ઇલેક્ટ્રિસિટી. કેવી રીતે? તો હવે આ જ્યારે જેવો સમય આવે ને શિયાળાનો, એ વખતે પંજાબ હરિયાણાના જે ખેડૂતો શું કરે છે, એમનું જે ખેતર હોય ને એમાં એમનું પાક હોય, એ પાકની જે પરાળી હોય ને એને શું કરે, સળગાવી દેતા હોય છે. હવે જ્યારે એ પરાળી સળગાવે તો એમાંથી શું બધું ધુવાળો નીકળવાનો, તો આ બધું ધુવાળો પછી ક્યાં જતું હોય છે, દિલ્હી તરફ જાય છે. તો એક તો પરાળી દહન એક મોટો ઇસ્યુ છે કે દિલ્હીમાં પ્રદૂષણ એના કારણે થતું હોય છે. ઔદ્યોગિક ક્ષેત્ર છે, દિલ્હીની આજુબાજુ જેટલી પણ ફેક્ટરીઝ છે રાઈટ, એના કારણે પણ પોલ્યુશન થતું હોય છે. અને એક થર્મલ પ્લાન્ટ્સ જે છે એ પણ દિલ્હીમાં પ્રદૂષણ માટે જવાબદાર છે. તો આ એક દિલ્હીનું આ કારણ સિવાય જો ઇવન ઇન જનરલ એર પોલ્યુશન પર ક્વેશ્ચન આવી જાય અને એમાં તમને એક્સપ્લિસિટલી નથી પૂછ્યું કે તમે કારણો લખો કે કયા કારણોથી પ્રદૂષણ થતું હોય છે, તો પણ તમે એક નાનો ડાયાગ્રામ બનાવીને આ રીતે લખી શકો છો કે પ્રદૂષણ જે છે રાઈટ, વાયુ પ્રદૂષણના કારણો. આ રીતે એક ડાયાગ્રામ બનાવીને બસ આ રીતે મેન્શન કરી દો કે પરાળી દહન છે, ઔદ્યોગિક ક્ષેત્રો છે, થર્મલ પ્લાન્ટ છે, વાહનો. આ પરિવહન ક્ષેત્ર જે છે ને એ પણ એક મોટું કારણ છે દિલ્હીમાં પોલ્યુશન આવવા માટેનું. ઓકે, તો કારણો હવે આપણે સમજી લીધા કે દિલ્હીમાં એર પોલ્યુશન કેમ વધુ જતું હોય છે. હવે પ્રદૂષણ અને એની આરોગ્ય પર જે અસર છે એના વિશે ચર્ચા કરીએ. તો જ્યારે તમે પ્રદૂષિત હવા શ્વાસમાં લો છો તો એની શું અસર થતી હોય છે, તો એક તો તમારી જે લાઈફ સ્પેન છે રાઈટ, તમારું જે જીવનનો કાર્યકાળ છે એમાં ઘટાડો થતો હોય છે. રિસેન્ટલી મેં એક ડેટા વાંચેલા કે જે દિલ્હીના લોકો જે એર ક્વોલિટી, જે દિલ્હીની એર ક્વોલિટી છે ને એના કારણે જે દિલ્હીના લોકોની ઓન એન એવરેજ 6 થી 7 વર્ષ એમનું આયુષ્ય ઓછું થઈ ગયું છે. તો એક મોટો નંબર છે, 6-7 વર્ષ નાની થોડીને વાત છે, લોકોનું એટલું આયુષ્ય ઘટી ગયું છે. ઓકે, હવે આરોગ્ય પર શું અસર છે, તો તમારું લાઈફ સ્પેન ઓછું થઈ રહ્યું છે. બીજું કે બધા જે લંગ ડિસીઝ છે, હવે જેવું તમે પ્રદૂષિત હવા લો એટલે તમારા ફેફસામાં જાય, એટલે તમારા ફેફસા એના પર ફેફસા પર નકારાત્મક અસર થાય. એના કારણે આરોગ્ય પર જે પણ નકારાત્મક અસર થતી હોય છે. હવે તમે જુઓ કે ઉચ્ચ આરોગ્ય સંભાળ ખર્ચ. હવે આ એક દેશ માટે સારી બાબત નથી, કારણ કે જ્યારે તમારો આરોગ્ય ખર્ચ વધી રહ્યો છે તો એ ખર્ચ તમે કોઈ ઓર ક્ષેત્રમાં કરી શકતા હતા. ફોર એક્ઝામ્પલ, આપણે આરોગ્યની જગ્યાએ આપણી જ પૈસા શિક્ષણ પાછળ વાપરી શકતા હતા રાઈટ. તો એ આપણા દેશ માટે એક વધારે પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય. પરંતુ આ ઉચ્ચ આરોગ્ય સંભાળ ખર્ચ જે થઈ રહ્યો છે કારણ કે પોલ્યુશન આવી રહ્યું છે, તો એ આપણા દેશના વિકાસ માટે સારી બાબત નથી. પછી ઇલેક્ટ્રોનિક વ્હીકલ, જે મેં તમને હમણાં વાત કરી કે દિલ્હીનું સોલ્યુશન શું છે આ એર ક્વોલિટીના, તો આ આર્ટિકલ પર આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ કે આર્ટિકલમાં મેન્શન કર્યું છે કે ઇલેક્ટ્રોનિક વાહનને પ્રોત્સાહન આપવું જોઈએ. તો એનાથી શું થશે કે જે આ પ્રદૂષણ જે છે એમાં નોંધપાત્ર ઘટાડો થશે, આરોગ્ય સંભાળ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. હવે તમે ચાઇનાની જ્યારે તમે સિટીઝની મુલાકાત લો તો તમે જુઓ કે ત્યાં જઈને તમે એર ક્વોલિટી ઇન્ડેક્સ ઇન કેસ તમે ચેક કરશો તો અત્યારે હાલ તમે તમારા ઘરે તમારા ફોનમાં એક એપ હશે વેધર, એ ઓપન કરીને તમે જ્યાંથી બિલોંગ કરો છો ત્યાંની એર ક્વોલિટી ચેક કરજો. જનરલી 200-150 એવી આસપાસ હોતી હોય છે. હું જ્યાંથી બિલોંગ કરું છું ત્યાં તમે મને તમારી એર ક્વોલિટી પણ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને બતાવો કે તમારી ત્યાં અત્યારે હાલ એર ક્વોલિટી કેટલી છે. પરંતુ આજે ચીનમાં તમે જાઓ તો ચીનમાં એર ક્વોલિટી 31, 30, 29. ચીનના મોટા શહેરોની એર ક્વોલિટી એટલી હોય છે, જ્યારે આપણા મોટા શહેરો અમદાવાદની 500, દિલ્હી 500, આજુબાજુ 300 થી 500ની વચ્ચે હોય છે. તો એવું તો ચીન શું કરી રહ્યું છે? તો ચીનને આ જે ઈવી છે ને એને ચીને બહુ સારી રીતે પ્રોત્સાહન આપ્યું છે. તમે ચીનમાં જશો તો તમને મોટાભાગની કાર, 2 વ્હીલર બધા ઇલેક્ટ્રોનિક જોવા મળશે. તો અત્યારે હાલ આપણે ટ્રાય કરી રહી છે આપણી ગવર્મેન્ટ કે આપણે વધુને વધુ ઈવીને પ્રોત્સાહન આપીએ. તો અહીંયા એક ડેટા આવ્યું છે કે જો PM 2.5 સાંદ્રતામાં 40% ઘટાડો થઈ શકે છે જો આપણે ઈવી તરફ સ્વિચ કરીશું દિલ્હીમાં સ્પેશિયલી. આ ડેટા ઇમ્પોર્ટન્ટ નથી, તમારે મીન્સમાં નથી લખવાનું, કારણ કે આટલો બધો ડેટા તમે યાદ પણ નહીં કરી શકો. પરંતુ ખાલી તમે એક આખા મુદ્દાને સમજવા માટે ડેટાનો યુઝ કરો
કે જો આપણે PM2.5ની સાંદ્રતામાં ઘટાડો જો આપણે EV યુઝ કરશું તો 40%નો ઘટાડો થઈ શકે છે. ઓકે, જે જૂની કાર છે એ સૌથી વધારે પોલ્યુશન કરતી હોય છે. જે એવી કાર છે જેને 15 વર્ષથી વધારેનો સમયગાળો થઈ ગયો છે, તો એ ખાલી એટલી જ જેટલી કાર અત્યારે હાલ દિલ્હીમાં એક્ઝિસ્ટ કરે છે જે 15 વર્ષ જૂની છે, એને EVમાં આપણે કન્વર્ટ કરી દઈશું કે એ લોકો હવે EV ચલાવે, તો પણ PM2.5ના સ્તરમાં 9%નું અને હેલ્થકેર ખર્ચમાં 6%નો ઘટાડો થઈ શકે છે. તો ડેટા યાદ નથી રાખવાનું, બટ જસ્ટ રિમેમ્બર કે પોઈન્ટ શું છે કે આપણે EVને પ્રોત્સાહન આપીશું તો આપણું પોલ્યુશન પણ ઘટશે અને હેલ્થકેર સેક્ટરમાં જે આપણો ખર્ચ વધી રહ્યો છે એ પણ ઘટશે. તો દિલ્હી ગવર્મેન્ટ શું કરી રહી છે એના માટે, અને ગુજરાત ગવર્મેન્ટ પણ આવું કરી જ રહી છે, પણ અત્યારે હાલ આર્ટિકલ દિલ્હી પર છે તો આપણે દિલ્હીનું મેં અહીંયા લખ્યું છે કે 2 વ્હીલર માટે 30,000 અને ઇલેક્ટ્રોનિક કાર માટે 1.5 લાખ સુધીની સબસિડી આપે છે. સબસિડી બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમે ફોર એક્ઝામ્પલ કે કોઈ વસ્તુ 100 રૂપિયાની મળે છે તો લોકોને બહુ મહેંગી લાગશે કે ભાઈ આ તો બહુ મોંઘી છે, મારાથી આ નહીં ખરીદાય. પણ સરકાર હવે તમને એમ કહે કે સારું હું 30 રૂપિયા હું તમને આપું છું, તમારે ખાલી 70 રૂપિયામાં જ લેવાની છે, તો કદાચ લોકો પછી પ્રોત્સાહિત થઈને લઈ લે. એવી વાત છે કે સબસિડી આપી રહ્યા છે જેના કારણે EVને પ્રોત્સાહન મળતું રહે. પછી નેક્સ્ટ શું છે કે EV ચાર્જિંગ સ્ટેશન. તમે કદાચ કોઈ જો EV ચાર્જિંગ સ્ટેશન, મને યાદ છે મેં એક EV ચાર્જિંગ સ્ટેશન જોયેલું પણ એ બંધ હતું, બેઝિકલી ઇટ વોઝ નોટ ફંક્શનલ. તો આ જ પ્રોબ્લેમ છે કે EV ચાર્જિંગ સ્ટેશન છે જ નહીં. હવે તમે કાર લઈ લીધી ઇલેક્ટ્રોનિક કાર, તો તમે એને ચાર્જ ક્યાં કરશો, રાઈટ? તો દેટ કેન બી અ પ્રોબ્લેમ. એટલે કે EV ચાર્જિંગ જે સ્ટેશન છે એ જેટલા વધારે સંખ્યા, જેમ કે અત્યારે હાલ આપણને ખબર છે કે પેટ્રોલ પંપ છે તમને તમે જ્યાં પણ છો તમને નજીકમાં ક્યાંક ને ક્યાંક પેટ્રોલ પંપ મળી જશે. એવી જ રીતે તમે જ્યાં પણ હો ત્યાંથી તમને નજીકમાં જો EV ચાર્જિંગ સ્ટેશન મળી જતા હોય તો એ લોકોને પ્રોત્સાહન આપશે કે ભાઈ આપણે EV કાર લઈ શકીએ છીએ. ઓકે, પડકારો શું છે આ પણ તમારે સમજવા જરૂરી છે કે ઊંચી કિંમત. અત્યારે હાલ પણ જેટલી પણ ઇલેક્ટ્રોનિક વ્હીકલ આપણને મળી રહ્યા છે માર્કેટમાં, એમની કિંમત બહુ જ ઊંચી છે. પછી સેકન્ડ, મેં હમણાં તમને વાત કરી કે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. એક તો તમારે ઘરેથી ચાર્જ કરીને નીકળવું પડશે, અને ઇન કેસ એવું થયું કે તમારે ક્યાંક દૂર લાંબા અંતર જવું છે તો પછી કોઈ ઓપ્શન જ નથી. યુ કાન્ટ ગો દેર બિકોઝ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી, તો તમે રસ્તામાં શું કરશો, રાઈટ? તમારી બેટરી પૂરી થઈ જશે. તો પછી ધીમી ચાર્જિંગ સ્પીડ, દેટ ઇઝ ઓલ્સો પ્રોબ્લેમ. હવે તમે પેટ્રોલ, તમારી કાર છે તો તમે ગયા પેટ્રોલ સ્ટેશન પર અને પછી ત્યાં તમે એમને પૈસા આપ્યા અને 2 મિનિટમાં તમારું કામ પૂરું થઈ ગયું. પણ જ્યારે EVની વાત આવે ત્યારે તમારે મિનિમમ 30 મિનિટ 1 કલાક બેસવું પડે કે ભાઈ ચાર્જ થઈ રહ્યું છે. તો એક આ ઇશ્યુ છે, રાઈટ? અને જે લિથિયમ આયન બેટરી જે છે એ હજુ પણ ભારત આયાત કરે છે, એટલે ફરીથી આપણે બીજા દેશો પર નિર્ભર છીએ. તો આ બધા એના નોંધપાત્ર અવરોધો છે. આ બધા અવરોધો આપણા આર્ટિકલમાં મેન્શન કર્યા છે અને ખૂબ જ સારા પોઈન્ટ્સ છે, તમે યાદ રાખી શકો છો અને મેન્સમાં લખી પણ શકો છો. હવે બીજી પ્રોબ્લેમ શું છે કે ઓછી ગ્રાહક જાગૃતિ. લોકો એટલા, હવે તમે લોકોને સમજાતું નથી કે જે હવા એ શ્વાસમાં લઈ રહ્યા છે એ કેટલી ઝેરી છે. ઓકે, આ જે ક્લાઇમેટ ચેન્જ છે એને પણ નથી સમજી શકતા લોકો. તો લોકોમાં જાગૃતિ ઓછી છે કે એવું થાય આપણને કે ભલે થોડી વધારે મોંઘી મળે પણ આપણે આ કાર લઈએ બિકોઝ એ આપણા સ્વાસ્થ્ય, મતલબ આપણે જે એન્વાયરમેન્ટ છે એના માટે સારી છે. એવી જાગૃતતા કહેવાય ને એવી લોકોમાં ઓછી છે. અને આજે મેં તમને વાત કરી કે પંજાબ હરિયાણામાં પાક સળગાવવામાં ઘટાડો તો થયો છે, પરંતુ સ્ટીલ હજુ એ ચિંતાનો જ વિષય છે, કારણ કે જેટલો ઘટાડો આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે દિલ્હીના વાતાવરણને પ્રદૂષિત ના કરે એટલો ઘટાડો હજુ થયો નથી. ઓકે, હવે આ તો થઈ દિલ્હીની વાત, અને આર્ટિકલ જે હતું એ મેં કવર કરી દીધું છે. આર્ટિકલમાં આ જ બધી ડિસ્કશન કરવામાં આવી છે. પરંતુ હવે આપણે વાત કરીએ કે જ્યારે મેં તમને કીધું કે સાયન્સ એન્ડ ટેકમાં ટોપિક નંબર 6 છે એન્વાયરમેન્ટ, અને એની અંદર પોલ્યુશન સ્પેસિફિકલી મેન્શન કર્યું છે. તો ઇન કેસ આપણને પોલ્યુશન પર ક્વેશ્ચન પૂછી લે તો આપણી પાસે કંઈક ઇમ્પોર્ટન્ટ ડેટા સેટ્સ હોવા જરૂરી છે. આગળ મેં તમને દિલ્હીના ડેટા યાદ કરવાની ના પાડી બિકોઝ એ ડેટા એટલા બધા રેલેવન્ટ નથી, એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ ડેટા ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, કે ભારતમાં શહેરી વાયુ પ્રદૂષણની સ્થિતિ પર વાત કરીએ તો એક આ રિપોર્ટ તમારે ખાસ યાદ રાખવાનું છે, 2023માં વિશ્વ વાયુ ગુણવત્તા રિપોર્ટ. હવે આ રિપોર્ટની અંદર ભારત એ આખા વિશ્વમાં, રાઈટ, પ્રદૂષણમાં, વાયુ પ્રદૂષણમાં 3જા સ્થાન પર છે. એટલે ટોપ 3 કન્ટ્રી હોય ને વર્લ્ડની, એમાં ભારતનું 3જું સ્થાન છે. અને ધ સેડ પાર્ટ ઇઝ કે દુનિયાના સૌથી 10 પ્રદૂષિત શહેરોમાંથી 9 શહેરો ભારતના છે. 10માંથી 9 શહેરો આપણા દેશના છે. તમે વિચારો કે આપણે જે પણ શહેરોમાં રહીએ છીએ કેટલી પ્રદૂષિત હવા આપણે શ્વાસમાં લઈ રહ્યા છીએ.
હવે PM 2.5 સાંદ્રતાની વૈશ્વિક વાર્ષિક સરેરાશની વાત કરીએ તો કેટલી છે 54.4 અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કેટલી સજેસ્ટ કરી છે કે કેટલી હોવી જોઈએ 5 અને છે કેટલી 54 કેટલી છે 10 ગણી વધુ છે. એટલે ભારતમાં હાલ જે શહેરો છે એમની જે એર ક્વોલિટી છે એનું જે પણ સ્તર છે અત્યારે હાલ ખૂબ જ ખરાબ છે. એનો પ્રભાવ શું છે, આ બધું આપણને કેવી રીતે ઇમ્પેક્ટ કરી રહ્યું છે? તો કોમન સેન્સ પહેલી આપણા દિમાગમાં આવે કે ભાઈ ઓકે આરોગ્ય પર પ્રતિકૂળ અસર થાય છે. આપણને ખબર છે કે આપણા ફેફસા જે છે એનાથી અસર થઈ રહ્યા છે, આપણું જે આખું શ્વાસતંત્ર છે એનાથી નકારાત્મક રીતે અસરગ્રસ્ત થઈ રહ્યું છે. બીજું એનું શું પ્રભાવ છે તો એસિડ વર્ષા. હવે આ જે એસિડ જ્યારે પ્રદૂષણ સૌથી વધારે હોય ને વાતાવરણમાં અને પછી જ્યારે વરસાદ થાય તો એ વરસાદને આપણે એસિડ વર્ષા કહીએ છીએ. સલ્ફ્યુરિક એસિડનું પ્રમાણ વધારે હોય છે એસિડ વર્ષામાં. તો આ જે વર્ષા છે ઇમારતો, જંગલો, જે જળજીવન જે છે એના પર નકારાત્મક અસર કરે છે. ઓકે, હવે તમે કદાચ જૂના આપણે અમુક જૂના મંદિરોની આપણે મુલાકાત લઈએ તો આપણે જોયું કે એ હોય એમના જે માર્બલ્સ અથવા તો કંઈ પણ એમના જે સ્ટોન્સ હોય એના કલર કંઈક અલગ હોય પરંતુ પછી કાળા થઈ ગયા હોય છે. એ કાળા કેમ થતા હોય છે? કારણ કે એસિડ વર્ષાના કારણે. તો આ બધી આપણી ઇમારતોને નુકસાન પહોંચાડી રહ્યું છે અને જંગલોને નુકસાન પહોંચાડે છે અને જે જલજીવન જે છે રાઈટ એમને પણ નકારાત્મક રીતે અસર કરે છે. પછી આબોહવા પરિવર્તન ઓબ્વિયસલી કારણ કે એર પોલ્યુશન થઈ રહ્યું છે. આપણને ખબર છે કે ગરમી બધું જે ગ્રીન હાઉસ ગેસીસ છે રાઈટ એનું પ્રમાણ વધી રહ્યું છે વાતાવરણમાં. એના કારણે શું થઈ રહ્યું છે કે આપણું જે ટેમ્પરેચર છે એ વધી રહ્યું છે અને એના કારણે આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે. અને ફોર્થ કે કૃષિ ઉત્પાદકતા જે છે આપણી એ આ વાયુ પ્રદૂષણના કારણે ઘટી રહી છે. ઓકે, કદાચ જે ગામડાના લોકો હશે મેં સાંભળ્યું છે કે કદાચ જો તમારું ખેતર રસ્તાની એકદમ બાજુમાં હોય ને તો એવું કે ધૂળ ઉડીને ખેતરમાં આવે તો એના કારણે ખેતરની શું થાય ઉત્પાદકતા ઓછી થઈ જતી હોય છે. આવું મેં સાંભળ્યું છે. આઈ ડોન્ટ નો ઇફ ઇટ્સ ટ્રુ ઓર નોટ, બટ આઈ એમ સોરી, આઈ ડોન્ટ નો કે તમે આ નોટ કર્યું હશે કે નહીં, બટ આજે કૃષિ ઉત્પાદકતામાં ઘટાડો થતો હોય છે વાયુ પ્રદૂષણના કારણે. હવે હવાની ગુણવત્તા સુધારવા માટે નિયમનકારી પગલાં એની વાત કરીએ કે કયા કયા પગલાં લેવામાં આવ્યા છે. હવે સૌથી પહેલું પગલું આપણે જોઈએ કે એક અધિનિયમ આપણે પસાર કર્યો છે, હવા અધિનિયમ. હવા નહીં લખવાનું, વાયુ લખજો, દેટ વુડ બી ધ રાઇટ વર્ડ. વાયુ અધિનિયમ 1981માં. ઓકે, જે શેના માટે છે? પ્રદૂષણ નિવારણ માટે. હવે આપણા દેશમાં તમે જુઓ કે જ્યારે કોઈ વૈધાનિક સંસ્થા એક્ઝિસ્ટ કરે છે એનો મતલબ એ છે કે સરકાર જે છે એ સિરિયસ છે એ ઇસ્યુને ટેકલ કરવા માટે. તો આપણી પાસે એક વૈધાનિક સંસ્થાઓ પણ છે આપણા પોલ્યુશનને કંટ્રોલમાં લેવા માટે. એક તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, ઓકે, અને એક કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ. આ બંને કમિશન તમે યાદ રાખો અને તમારી મેન્સમાં બને જો તમને મોકો મળે લખવાનો તો પ્લીઝ ડુ મેન્શન ઇટ, કારણ કે એ દર્શાવે છે કે તમે જાણો છો કે કઈ કઈ વૈધાનિક સંસ્થાઓ પણ એક્ઝિસ્ટ કરે છે. હવે તમને ખ્યાલ હોય તો BS4 અને BS6 ભારત સ્ટેજ, તો સીધું આપણે સંક્રમણ જનરલી એવું હતું કે BS4 પછી BS5 આવે રાઈટ, બટ આપણે શું કર્યું 5ને સ્કીપ કરીને સીધા 6 પર જતા રહ્યા, જેના કારણે જે પોલ્યુશન જે છે વાહનો જે પોલ્યુશન કરતા હોય છે એમાં ઘટાડો થાય. પછી જે ઇથેનોલ મિશ્રણ જે છે એક આ બાયોફ્યુઅલ છે, ઇથેનોલ મિશ્રણ જે છે એ આપણે વધારી દીધું છે અને 2020-25 સુધીનો એક રોડમેપ આપણે રેડી કર્યું છે. પેટ્રોલ જે છે રાઈટ, હવે પેટ્રોલ જ્યારે ઓનલી પેટ્રોલ યુઝ કરવામાં આવે તેના લીધે જેટલું પણ પોલ્યુશન થતું હોય છે ઓકે એ, અને જ્યારે આપણે આની અંદર ઇથેનોલ મિક્સ કરી દઈએ ત્યારે જે પોલ્યુશન જે છે એમાં ઘટાડો થતો હોય છે. ઓકે, તો ઇથેનોલ મિશ્રણ માટે આપણે એક રોડમેપ તૈયાર કર્યો છે કે ધીરે ધીરે આપણે ક્રમિક સ્ટેજમાં એને વધારી રહ્યા છે. દેન હાઇબ્રિડ અને ઇલેક્ટ્રોનિક વાહનોનું પ્રોત્સાહન આપવા માટે એક આપણી યોજના શરૂ કરી છે ફેમ. ઓકે, આ યોજના પણ તમે ખાસ મેન્શન કરો કે ફેમ યોજના લોન્ચ કરી રહ્યા છે. હાઇબ્રિડમાં એવું થશે કે ફોર એક્ઝામ્પલ પેટ્રોલ પણ છે પણ EV પણ છે જોડે જોડે, તો તમે બંને સ્વિચ કરીને યુઝ કરી શકો છો. તો એક આ યોજના આપણે લોન્ચ કરી છે. પછી એક મુખ્ય યોજના છે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ. ઓકે, એન્ડ આ બધું અત્યારે હાલ ઓવરવેલ્મિંગ લાગશે કે આટલું બધું યાદ કરવાનું છે, પરંતુ તમે વારંવાર રિવાઇઝ કરશો એટલે તમને ધીરે ધીરે યાદ રહી જશે. સમીર એપ મેન્શન કરો,
સફર મેન્શન કરો, ઓકે, વાયુ ઉપકરણ મેન્શન કરો. હવે તમારે ફૂલ ફોર્મ જો તમને યાદ ના રહે તો યાદ રાખવાની જરૂર નથી કે તમે આખા વિગ ઓગમેન્ટેશન એન્ડ એર પ્યોરિફાઈંગ યુનિટ એવું મેન્શન કરી લખશો ફૂલ ફોર્મમાં એક્ઝામમાં, બટ વાયુ ઉપકરણ તમે લખી શકો છો. ઓકે, પછી સમીર એપ મેન્શન કરો અને સફર મેન્શન કરો. કેવી રીતે મેન્શન કરવાનું છે હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજો કે ફોર એક્ઝામ્પલ એમને એક્સપ્લિસિટલી નથી પૂછ્યું કે ગવર્મેન્ટની જે યોજનાઓ છે લખો એર પોલ્યુશન માટે કઈ કઈ છે કંટ્રોલ કરવા માટે, છતાં પણ તમારે એક આ એલિમેન્ટ એડ કરવાનું છે કે સરકાર દ્વારા લેવાયેલ પગલાં, ઓકે, અને પછી આમ કરીને તમે એરો બનાવીને મેન્શન કરો કે એક તો વાયુ છે, ઓકે, સમીર આપણે મેન્શન કર્યું, સમીર એપ છે, પછી નેશનલ ક્લીન એર ક્વોલિટી પ્રોગ્રામ છે. ઓકે, આ રીતે તમે મેન્શન કરો. આ જેટલા પણ આપણે અહીંયા ડિસ્કસ કર્યા એ બધા મુદ્દાઓ. હવે આગળનો માર્ગ શું હોઈ શકે છે? પોલ્યુશન આપણે ઘટાડવાનું છે, તેના માટે આપણે શું કરવું જોઈએ? તો એક તો આમાં એક પોલ્યુટર પે સિદ્ધાંત તમારે શું છે હું તમને એક્સપ્લેન કરું, પણ યુરોપિયન યુનિયન છે ને એ આ બાબતે ખૂબ જ સારા પગલાં લઈ રહ્યું છે વેન ઇટ કમ્સ ટુ ક્લાઇમેટ ચેન્જ. ઓકે, આ લોકો બહુ સિરિયસ છે ક્લાઇમેટને લઈને, અને સીધી વાત છે કે હવે આ બધા ડેવલપ્ડ નેશન છે એટલે એમની પ્રાયોરિટીઝ હવે પોવર્ટી દૂર કરવી, ભૂખમરો દૂર કરવું, એવી બધી પ્રોબ્લેમ્સ જોડે એ લોકો ડીલ નથી કરી રહ્યા. એટલે એ લોકો પાસે પૈસા પણ છે, રાઈટ, કે એ લોકો સ્વિચ કરી શકે છે ગ્રીન ટેકનોલોજી તરફ. ઇન્ડિયા માટે એટલું ઇઝી નથી, આપણા જે ડેવલપિંગ નેશન છે એમના માટે. પરંતુ યુરોપિયન યુનિયન દ્વારા એક ઉત્સર્જન ટ્રેડિંગ સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે. એના જેવી જ આપણે એક રાષ્ટ્રીય ઉત્સર્જન ટ્રેડિંગ સિસ્ટમનો અમલ કરી શકીએ છીએ. હવે તમને ક્વેશ્ચન થશે કે આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે, તો હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. આટલી સિમ્પલ નથી, પરંતુ સમજવા માટે આપણે સમજી લઈએ કે ફોર એક્ઝામ્પલ કે તમે આ તમારી એક કંપની છે, ઓકે, હવે તમે પ્રદૂષણ કરી રહ્યા છો. હવે ગવર્મેન્ટે એક સીમા સેટ કરી દીધી કે તમને અલાઉડ છે કે તમે ખાલી 100 ટન કાર્બન જ ઉત્સર્જિત કરી શકશો ફોર એક્ઝામ્પલ. અને પછી તો દરેક ફેક્ટરીઝ જે છે એમના માટે 100 ટનની લિમિટ થઈ ગઈ કે 100 ટન સુધીનો જ કાર્બન એ લોકો એમિટ કરી શકશે. હવે તમે એક જાગૃત નાગરિક છો, અને બીજું કે આજે આપણી સિસ્ટમ આપણી ચાલુ કરી છે રાષ્ટ્રીય ઉત્સર્જન ટ્રેડિંગ હેઠળ. એમાં કેવું કર્યું કે એ લોકોએ કે જો તમે ફોર એક્ઝામ્પલ કે તમે આ વખતે ખાલી 50 જ ટન કાર્બનનું ઉત્સર્જન કર્યું, ઓકે, તો તમને આ લોકો શું કરશે, એક સર્ટિફિકેટ આપશે કે તમારી પાસે હજુ પણ 50 ટન કાર્બન ઉત્સર્જન કરવાનું, મતલબ કે કોટા હતો ને 100નો, પણ તમે 50 જ કર્યું તો તમારી પાસે 50 ટનનું હજુ એક સર્ટિફિકેટ અવેલેબલ હશે. હવે આ ફોર એક્ઝામ્પલ આ ફેક્ટરીમાં જે પણ કામ ચાલી રહ્યું છે ઉત્પાદનનું, એમાંથી જે ઉત્સર્જન થઈ રહ્યું છે એ ખૂબ જ વધારે છે, અને આ લોકોનું ઉત્સર્જન 150 પહોંચી ગયું, રાઈટ. તો 150 માટે હવે ગવર્મેન્ટે તો એમને 100 સુધી જ ઉત્સર્જન કરવાનું અલાઉ કર્યું છે. તો હવે શું કરશે કે આ ફેક્ટરી શું કરશે, આની પાસેથી એક સર્ટિફિકેટ ખરીદી લેશે. એટલે કે બંનેનું કામ થઈ ગયું કે આમનું વધારે ઉત્સર્જન થઈ રહ્યું છે તો એમને એવું ના થયું કે એમને એમનું પ્રોડક્શન રોકી દેવું પડશે, અને આમને ઓછું ઉત્સર્જન કર્યું એના કારણે શું કરશે કે આ પૈસાથી ખરીદશે, મફતમાં નહીં પૈસામાં ખરીદશે, તો આમને પણ એક ઇન્સેન્ટિવ્સ મળી રહ્યા છે. તો ધીસ ઇઝ હાઉ રાષ્ટ્રીય ઉત્સર્જન ટ્રેડિંગ સિસ્ટમ વર્ક્સ. તો પોલ્યુટર્સ પે સિદ્ધાંત, કે જે પોલ્યુટ કરે છે, રાઈટ, જે પોલ્યુશન કરે છે એ જ એની ચૂકવણી કરશે. એ સિદ્ધાંતના આધારિત આ સિસ્ટમનો અમલ કરવો તમે મેન્શન કરી શકો તમારા આન્સરની અંદર. પછી એગ્રો વેસ્ટ મેનેજમેન્ટ. હવે આપણે વાત કરીને કે પરાળી, એક જ મિનિટ, હવે આપણે વાત કરીને કે જે પરાળી છે એને સળગાવતા હોય છે એના કારણે પ્રદૂષણ વધતું હોય છે. હવે મેં તમને કીધું કે બાયોફ્યુઅલ માર્કેટમાં આવી રહ્યા છે, તો આ જે પરાળી જે છે એને લઈ જઈને આપણે એને કંઈક ફ્યુઅલમાં કન્વર્ટ કરી શકીએ છીએ. તો આ જે એગ્રો વેસ્ટ મેનેજમેન્ટ જે છે, જસ્ટ અ મિનિટ, એગ્રો વેસ્ટ મેનેજમેન્ટ છે એની જે કંપનીઓ છે એના માટે પાકના અવશેષો દ્વારા સીધી ખરીદી કરે એવા આપણે પ્રોત્સાહન આપવાનું છે. પછી પાવર પ્લાન્ટની કાર્યક્ષમતામાં આપણે વધારો કરવાનો છે કે જો એમની કાર્યક્ષમતા વધી જશે તો પ્રદૂષણ શું થશે, ઓછું થશે. હવે નવીનીકરણીય જે ઉર્જા છે, આધારિત ઉર્જા સ્ત્રોતો છે એને અપનાવવા જોઈએ. આ પણ એક સિમ્પલ સોલ્યુશન છે જે તમને યાદ રહી જશે, તમે મેન્શન કરો તમારી આન્સરની અંદર. હવે જે ફ્લાય એશ છે,
જ્યારે થર્મલ પાવર પ્લાન્ટ્સ વીજળી ઉત્પન્ન કરી રહી વખતે આ એક બાય પ્રોડક્ટ જે છે ઉત્પન્ન થતી હોય છે ફ્લાય એશ. એકદમ નાના નાના કાળા એકદમ નાના નાના અણુઓ હોય છે. તો એ એના 100% ઉપયોગની ખાતરી કરવી. જેમ કે એને કમ્પ્રેસ કરીને એની ઈંટ બનાવી શકાય. તો એના 100% ઉપયોગની ખાતરી કે એ હવામાં ના જવા જોઈએ બહાર. એનો સંપૂર્ણ એને ટ્રેપ કરો અને એનું કંઈક બનાવીને વેચો, પણ એને હવામાં ખુલ્લા નથી મૂકવાના. ઓકે. પછી પરિવહન ક્ષેત્ર, મેં તમને આગળ વાત કરી કે આપણે પડકારોની ચર્ચા કરી કે કયા કયા કારણો છે જેના કારણે દિલ્હીમાં પ્રદૂષણ વધી રહ્યું છે અને ભારતના જેટલા પણ શહેરી વિસ્તારો છે એમાં પ્રદૂષણ વધી રહ્યું છે. એમાં પરિવહન એક બહુ મોટો ક્ષેત્ર જે છે બહુ મોટો ફાળો આપે છે. તેનું ડીકાર્બનાઇઝેશન કરવાની જરૂર છે. ઓકે. કે આ એક્ઝામ્પલ છે કોલંબિયા જે છે અને એના ટ્રક અને વાહનો પર સખત ધોરણો લાદ્યા છે ઉત્સર્જન માટેના, જે મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેંકે છે. ઓકે. તો ફોર એક્ઝામ્પલ આપણે એવું કંઈક નિયમ લાવી શકીએ કે જે વ્હીકલ હશે જે સૌથી વધારે પોલ્યુશન કરતા હશે એમના પર કંઈક ચાર્જીસ લગાવવામાં આવશે. તો કદાચ પછી એમને એવું થાય કે રાધર દેન કે આપણે ચાર્જીસ પે કરીએ એના કરતાં આપણે એવા કંઈક ટ્રક લાવી દઈએ જેમાં ઓછું ઉત્સર્જન થતું હોય. એ રીતે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે ઇન્સેન્ટિવ્સ પ્રોત્સાહન આપી રહ્યા છે કે લોકો એમના જે પણ વ્હીકલ જે છે એમાંથી જે પ્રદૂષણ થાય છે એને ઘટાડવા માટે પ્રયત્ન કરે. હવે ટેકનિકલ હસ્તક્ષેપ આપણે શું કર્યો છે કે એન્ટી સ્મોક ગન. ઓકે. આ દિલ્હીમાં ન્યૂઝમાં હતું કે દિલ્હીમાં એક એન્ટી સ્મોક ગન લગાવવામાં આવ્યો છે કે અને એક ટાવર પણ લગાવવામાં આવેલો હતો જેના કારણે પોલ્યુશન જે છે એમાં ઘટાડો થાય. હવે દક્ષિણ કોરિયા, હવે મેં તમને વાત કરી કે આ બધા દેશ દક્ષિણ કોરિયા ટેકનોલોજીમાં બહુ જ આગળ છે. તો એ લોકો શું કર્યું છે કે હવામાન ઔદ્યોગિક જે વિસ્તારો છે ત્યાં હવામાનની ગુણવત્તા ચકાસવા માટે 5G સક્ષમ ઓટોમેટેડ રોબોટ્સ તૈનાત કર્યા છે. કે કોન્સ્ટન્ટલી એ લોકો ડેટા ગેધર કરી રહ્યા છે કે કેટલા વાગે અત્યારે 2 વાગે કેટલું પ્રદૂષણ છે, 4 વાગે કેટલું છે, કયા સમયે પ્રદૂષણ એકદમ વધી જાય છે, કયા સમયે ઘટી જાય છે. આ બધા ડેટા હશે તો આપણે એ રીતે પછી પોલિસી સારી બનાવી શકીએ છીએ. તો દક્ષિણ કોરિયાનું એક્ઝામ્પલ મેન્શન કરો તમે કે દક્ષિણ કોરિયામાં એ લોકો ઓટોમેટેડ રોબોટ્સ યુઝ કરી રહ્યા છે. એન્ડ અવકાશ આધારિત હસ્તક્ષેપો જેમ કે નાસાના ટ્રોપોસ્ફેરિક એમિશન મોનિટરિંગ ઓફ પોલ્યુશન ટેમ્પો ઉપગ્રહ અવકાશમાંથી હવાના પ્રદૂષણનું નિરીક્ષણ કરી રહ્યો છે. તો આપણું જે ઇસરો જે છે એ પણ આવું કંઈક ઉપગ્રહ લોન્ચ કરી શકે છે જે આપણા ભારતની આપણી જે એર ક્વોલિટી છે એને નોટ ડાઉન કરતું રહેશે. એટલે આપણી પાસે ડેટા હશે અને ડેટા પરથી પછી શું થશે કે આપણે સારી પોલિસીઝ બનાવી શકીશું. હવે આ બધી વાત થઈ. તો આ જે ઇમ્પોર્ટન્ટ આજના એડિટોરિયલ્સ હતા એની. હવે ગુજરાતમાં પણ કંઈક ના કંઈક ન્યૂઝમાં તો ચાલી જ રહ્યું છે. તો ગુજરાતમાં હાલ પૂરતા 4 ટોપિક્સ મને લાગે છે કે ઇમ્પોર્ટન્ટ છે. અને આ 4 ટોપિક મેઇન્સમાં જે લેંગ્વેજના પેપર છે, ભાષાના પેપરો, એના માટે ખૂબ જ મહત્ત્વના છે. સૌથી પહેલાં તો ખેલ મહાકુંભ ગુજરાતમાં શરૂ થઈ રહ્યો છે 3.0. હવે આના પર શું ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે સીધો સવાલ આવે છે કે આના પર એક તો આપણા જે CM છે એનું ઉદ્બોધન તૈયાર કરો, એટલે કે સ્પીચ, એટલે કે આના પરથી સ્પીચ પૂછાઈ શકે છે. એટલે હવે તમારે શું કરવાનું છે કે આ જે ખેલ મહાકુંભ છે રાઈટ, એમાં કયા કયા રમત રમાઈ રહી છે, ઓકે, અને કયા કયા જિલ્લાઓમાં ક્યાં શું છે એ બધું ઇર્દ ગિર્દ એનું તમારે વાંચવું પડશે. તો એક આ ધ્યાનમાં રાખો. ફ્લાવર શો અમદાવાદમાં ચાલુ થઈ રહ્યો છે. તો આ જે ફ્લાવર શો છે એની પર એક રિપોર્ટ પૂછાઈ શકે છે તમને કે તમે તમારા મિત્રો સાથે ફ્લાવર શોમાં ગયા તો તમે જે તમારું અનુભવ હતું એનું વર્ણન કરો. એક તો ફ્લાવર શો તમે ધ્યાનમાં રાખો હવે જ્યારે તમે ન્યૂઝપેપર વાંચો ત્યારે. ટેક એક્સપો ચાલુ થઈ રહ્યો છે સાયન્સ સિટી ખાતે અમદાવાદમાં, ગુજરાતમાં. તો આ ટેક એક્સપો જે છે એમાં પણ અગેન શું પૂછાઈ શકે છે? સ્પીચ. કે આપણા જે CM જે છે એમને ટેક એક્સપોનું ઉદ્ઘાટન કર્યું અને એ સમયે એમને એક શું ઉદ્બોધન આપ્યું હશે રાઈટ જનતાને. તો એ ઉદ્બોધન લખો એવું પૂછાઈ શકે છે તમને લેંગ્વેજના પેપરમાં. અને રિસેન્ટલી ગુજરાત દ્વારા એક મારી યોજના પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ એક ખૂબ જ સારું પગલું છે સુશાસનની દિશામાં. અને આ એક્ઝામ્પલ તમે ગવર્નન્સમાં યુઝ કરી શકો છો કે જે નાગરિકો જે છે એમની અગવડ ન પડે એના માટે આપણે શું કર્યું છે કે દરેક યોજનાઓની માહિતી આપણે એક જ પોર્ટલ પર આપી દીધી છે. એટલે કે આ પોર્ટલ પર જેની દરેક યોજના વિશે માહિતી મેળવી શકે છે. તો આને એક સુશાસનની દિશામાં એક મહત્વનું કદમ કહી શકાય. તો આ તમે એઝ એન એક્ઝામ્પલ યુઝ કરી શકો છો. અને મારી યોજના પોર્ટલ પર તમને લેંગ્વેજના પેપરમાં એક પ્રેસ રિલીઝ પૂછી શકે છે. તો તમે એ ધ્યાનમાં રાખીને હવે આનું રીડિંગ કરી શકો છો. હવે લાસ્ટમાં આપણે જોઈ લઈએ કે આપણે 2 ટોપિક ડિસ્કસ કર્યા રાઈટ. તો તમારામાંથી ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેમના માટે આ ફર્સ્ટ મેન્સ હશે
અને જ્યારે આપણે ફર્સ્ટ આન્સર લખતા હોઈએ ને ત્યારે આપણને હંમેશા સેલ્ફ ડાઉટ્સ આવે કે મને હાલ કંઈ નથી આવડતું, મને કંઈ સૂચતું જ નથી, હું કયા પોઈન્ટ્સ લખું, એટસેટ્રા એટસેટ્રા. અને આ દરેકની કહાની હોય છે. જે ટોપર્સ પણ હોય છે ને એમનું હંમેશા પહેલો જે આન્સર હોય ને સૌથી ખરાબ આન્સર હોય. અને જેમ જેમ તમે આન્સર રાઇટિંગ કરતા જાઓ અને પછી તમે ધી બેસ્ટ આન્સર લખો. ક્યારે લખો? જ્યારે તમે એક્ઝામ હોલમાં બેઠા હો અને જ્યારે તમે જીપીએસસીની મેન્સ આપી રહ્યો. તો આ જે જર્ની જે છે ને એ જ છે. તો આ 2 ક્વેશ્ચન્સ હું તમને આપું છું. એક હોમવર્ક માની લો કે ભારતમાં વાયુ પ્રદૂષણના કારણોની ચર્ચા કરી. ભારત સરકાર દ્વારા તેને ઘટાડવા માટે લીધેલ પગલાં જણાવો. ઓકે, 10 માર્કનું ક્વેશ્ચન તમારે 2 પેજમાં લખવાનું છે. A4 સાઇઝનું એક શીટ લઈ લો. ઓકે, અને તમારી પાસે એક સ્કેલ હશે નાની, એને મૂકીને આમ કરીને આ રીતે એક બોક્સ બનાવી દો કે તમારે આટલામાં લખવાનું છે. આખું A4 સાઇઝમાં લખવા જશો તો બહુ બધું કોન્ટેન્ટની જરૂર પડશે. અને જીપીએસસીમાં જે આન્સર શીટ હોય છે એની સાઇઝ નાની હોય છે, આખા A4 સાઇઝના પેજીસ નથી હોતા. આ રીતે માર્જિન્સ હોય છે જીપીએસસીમાં. તો એ રીતે માર્જિન્સ તમે જાતે બનાવો અને પછી તમારે અહીંયા આન્સર રાઇટિંગ કરો. તો એક આ આન્સર લખો. હવે હાલ તમે આ વિડીયો તો જોઈ લીધો છે, તો ટ્રાય કરો કે અત્યારે હાલ જ તમે પેન એન્ડ પેપર લઈને આના પર એક આન્સર લખો છો અને પછી આ વિડીયો ટ્રાય કરો. અને પછી આ ક્વેશ્ચન ટ્રાય કરો કે ભારતને વિશ્વના સેમિકન્ડક્ટર હબ બનવા માટે કઈ બાબતો અવરોધરૂપ છે અને આ અવસરોને દૂર કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ. આ પાસ્ટ યરનો ક્વેશ્ચન છે, પૂછાયેલો છે. એટલે આ બંને ક્વેશ્ચનના આન્સર તમે લખો અને પછી જે જ્ઞાનનું ટેલિગ્રામ એપ છે એની પર તમે આ બંને ક્વેશ્ચન લખીને એના આન્સર્સ અપલોડ કરો. જે ફર્સ્ટ 5 આન્સર્સ હશે ને એને ઇવેલ્યુએટ કરી આપવામાં આવશે. તો પ્લીઝ મેક શ્યોર કે તમે આન્સર લખો છો અને એને ટેલિગ્રામ ગ્રુપમાં જરૂર નથી કે તમે ટોપ 5માં આવો જ, બટ તો બી લખીને શેર કરો તો બીજા વિદ્યાર્થીઓ પણ તમારા આન્સર્સ વાંચશે. ઓકે, સો આજના વિડીયોમાં આટલું જ. એકવાર આપણે રીકેપ જોઈ લઈએ કે શું આપણે ચર્ચા કરીએ આજે કે સેમિકન્ડક્ટર જે ચિપ છે એનું મહત્ત્વ શું છે આપણા દેશ માટે, કે આપણે બીજા દેશો પર નિર્ભર નથી રહેવાનું, એનું પ્રોડક્શન આપણે જાતે કરવાનું છે. જાતે પ્રોડક્શન કરીશું, નિર્ભરતા પણ ઘટી જશે, આપણે જે વેપાર ખાદ જે છે એ પણ ઘટી જશે. અને ત્રીજું કે આપણા દેશમાં રોજગારી સર્જન થશે અને જો બેરોજગારીની સમસ્યા છે એ દૂર થશે. સાથે જ બીજા બધા જે ક્ષેત્રો છે, રાઈટ, એરોસ્પેસ છે, ઇલેક્ટ્રોનિક્સ જે છે, ક્લીન એનર્જી છે, આ બધા ક્ષેત્રો પર સ્પિલ ઓવર ઇફેક્ટ થશે. આ ચિપ આપણા દેશમાં જ્યારે એની મેન્યુફેક્ચરિંગ ચાલુ થશે ત્યારે તો એ ક્ષેત્રોનું પણ ગ્રોથ થશે. આ બધા એના મુખ્ય મહત્વ છે, રાઈટ. પછી આપણે પડકારો જોયા કે ચિપને બનાવવા માટે આપણને શું જોઈએ? એકદમ શુદ્ધ પાણી જોઈએ, 24/7 અવિરત વીજ પુરવઠો જોઈએ. એ નથી આપણી પાસે અત્યારે હાલ, આપણે પ્રોવાઈડ નથી કરી શકતા. પછી શું જોઈએ છે? આપણને વર્કફોર્સ જોઈએ છે, પ્રશિક્ષિત વર્કફોર્સ જોઈએ છે, જે આપણી પાસે હાલ નથી. ત્રીજો શું ઇસ્યુ છે આપણી પાસે? ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઇસ્યુ છે. અને એના સોલ્યુશનની પછી આપણે વાત કરી કે સોલ્યુશન શું હોઈ શકે છે? કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે છે, રાઈટ, એમાં આપણે રોકાણ કરવું જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું જોઈએ. જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે, કે કોઈને ફેક્ટરી સ્થાપવી છે તો એકદમ ઇઝીલી એનું એ કામ થઈ જાય, એને આપણે પ્રોત્સાહિત કરવું જોઈએ, એટસેટ્રા એટસેટ્રા. આવા બધા આપણે મુદ્દાની વાત કરી. પછી આપણે સેકન્ડ મુદ્દો કયો ડિસ્કસ કર્યો કે જે આપણું એર પોલ્યુશન જે છે એ વધી રહ્યું છે. તો એર પોલ્યુશન કેમ વધે? તો તમે આસપાસ નોટ કરશો કે વ્હીકલ્સ છે, આટલા બધા વ્હીકલ્સ એમિટ કરતા જ હોય છે તો એ પોલ્યુટ કરી રહ્યા છે. બીજું જુઓ કે ફેક્ટરીઝ છે તમારી આજુબાજુ, તો ફેક્ટરીઝ છે એક મુખ્ય કારણ છે. ત્રીજું શું છે કે ખેતરોમાં જે પરાળી સળગાવી દેતા હોય છે એના કારણે પોલ્યુશન વધી જતું હોય છે. ચોથું કારણ શું છે? આપણે દિલ્હીનું કારણ તો તમને ખબર છે કે થોડુંક અલગ છે, કે દિલ્હીમાં શું રીઝન છે કે પવનોની દિશા અને ગતિ બંને બદલાય છે. ધીમા થઈ જાય છે પવનો અને પાછા રાજસ્થાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાનથી થઈને આવતા હોય છે. તો દિલ્હીમાં આના કારણે પોલ્યુશન વધી જતું હોય છે. તો આ બધા પોલ્યુશનના કારણો છે. પછી આપણે ચર્ચા કરી કે ગવર્મેન્ટ દ્વારા કયા કયા પગલાં લેવામાં આવ્યા છે પોલ્યુશનને ઘટાડવા માટે. અને પછી લાસ્ટમાં આપણે જોયું કે આપણે હવે આગળ શું કરવું જોઈએ. તો આપણે વાત કરી કે જે પરિવહન ક્ષેત્ર છે એનું ડિકાર્બનાઇઝેશન કરવું જોઈએ, ક્લીન એનર્જીને પ્રોત્સાહન આપવું જોઈએ, ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સને પ્રોત્સાહન આપવું જોઈએ, વગેરે વગેરે. અને લાસ્ટમાં આપણે જોઈએ કે ગુજરાત અત્યારે હાલ જાન્યુઆરી મહિનામાં અત્યારે હાલ આ મહત્ત્વના ઇવેન્ટ્સ ગુજરાતમાં ચાલી રહ્યા છે, જેનું મહત્ત્વ લેંગ્વેજના પેપર માટે ખૂબ જ છે. કે તમે એના પરથી તમને સ્પીચ પૂછાઈ શકે છે, રિપોર્ટ પૂછાઈ શકે છે, રાઈટ, પ્રેસ રાઇટિંગ પૂછાઈ શકે છે. તો હવે તમારી પાસે ઇનફ કોન્ટેન્ટ છે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવા માટે. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને હું તમને આ રીતે રોજ મળતી રહીશ અલગ અલગ એડિટોરિયલ્સ લઈને. અને આ જ રીતે આપણે મેન્સના પર્સપેક્ટિવથી
કે એ જે પણ એડિટોરિયલ છે એનું મેન્સ માટે શું રેલેવન્સ છે, મેન્સમાં તમે એના ડેટા કેવી રીતે યુઝ કરી શકો છો, એસેમાં તમે એનું કેવી રીતે યુઝ કરી શકો છો, લેંગ્વેજના પેપરમાં કેવી રીતે યુઝ કરી શકો છો, એ પર્સપેક્ટિવથી જ આપણે આખો વિડીયો બનાવતા રહીશું. થેન્ક યુ સો મચ તમારો સમય આપવા માટે, એન્ડ મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.